નમસ્કાર મિત્રો। આજે એક મિત્ર રસ્તામાં મળ્યા। એમણે મને કહ્યું કે ગુજરાતની જનતા ગમે એટલું જોર લગાવે પણ મને લાગતું નથી કે આ સરકાર કોઈનું સાંભળે। મેં એમણે કીધું ભાઈ આ સરકાર બને કેવી રીતે? એટલે કે ચૂંટણીથી। મેં કીધું ચૂંટણીમાં પણ બને કેવી રીતે? કે આપણા વોટથી। એટલે મેં કીધું વોટ આપણો, આપણે બટન દબાઈ અને એમને રાજા બનાવીએ, અને એમને રાજા બનાવ્યા પછી પણ આપણા પોતાના હક અને અધિકારો માટે જો આપણે ભીખ માગવી પડે તો સરકારને કોસવાની જગ્યાએ એકવાર આપણી જાત ઉપર આપણે સવાલ પૂછવાની જરૂર છે। ઉખાડીને ફેંકી દો આવી સરકારને। શા માટે તમે એને ચૂંટી લાવો છો? નેસ્ત નાબૂદ કરી દો ગુજરાતની ધરતી ઉપરથી। જે ગુજરાતની જનતાનો અવાજ ના સાંભળે એવી સરકારને આ ગુજરાતની તપોભૂમિ ઉપરથી નેસ્ત નાબૂદ કરવાનો પાવર જો આપણી જોડે છે તો શું સરકાર આપણું ના સાંભળે? સંકલ્પ કરો કે આ જે જુસ્સો ને આ જે જોશ રહ્યો એ 2027ની ચૂંટણી સુધી રહેશે, અને લોઢું ગરમ જ્યારે હશે તે વખતે આપણે હથોડો મારીશું અને આ ભારતીય જનતા પાર્ટી જે 27 વર્ષથી એક હથ્થું શાસન ચલાવતી આવતી આ સરકારનો ઘમંડ નેસ્ત નાબૂદ કરી દઈશું ગુજરાતની ધરતી ઉપરથી। એવો સંકલ્પ કરીએ। જય ભીમ, જય ભારત, ઇન્કલાબ જિંદાબાદ।